હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે વિદ્યાર્થી મિત્રો ધોરણ 7 ની અંદર જે સંસ્કૃત વિષય છે એમાં સેમેસ્ટર 2 ની અંદર આપણે જેટલા ચેપ્ટર છે બધાનું સરસ મજાની સમજૂતી લેવાના છે। તો લઈએ પહેલું ચેપ્ટર પ્રહેલિકા। પ્રહેલિકા એટલે વિદ્યાર્થી મિત્રો થશે ઉખાણા। શું થશે? ઉખાણા। બરાબર, પરીક્ષામાં આપણે એનો શ્લોક એકાદો પૂછાય। તો આપણે ધોરણ 7 ના દરેક વિષયના વિડિયો લેક્ચર બનાવેલા છે। બરાબર, સામાજિક વિજ્ઞાન છે તો એ પરેશ સર દ્વારા સરસ મજાના તમે જોઈ શકશો। ગણિત જય સર, સાગર સર, બરાબર, વિજ્ઞાન છે ફેનિલ સર, આ બધાના વિડીયો સરસ મજાના તમને મળી જશે। ક્યાંથી મળશે હું જણાવી દઉં, પરીક્ષાના સમયે પેપર બી મળશે તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે। બરાબર, તમામ પ્રકારની વસ્તુ મળી જશે। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12ના વિડીયો, એમાં તમારું 7મું ધોરણ સિલેક્ટ કરવાનું અને વિષય પ્રમાણે પાઠવેલ વિડીયો જોઈ શકશો। ચાલો, વૃક્ષાગ્રવાસી। વૃક્ષ અગ્રવાસી એટલે કે વૃક્ષ એટલે કે ઝાડ, ઝાડની જે ટોચ, અગ્ર એટલે ટોચ પર, વાસી એટલે રહેનારો, તે ઝાડની ટોચ પર રહે છે। નચ પક્ષી રાજઃ। નચ પક્ષી રાજઃ, તે પક્ષીરાજ નથી। એટલે પક્ષીરાજ એટલે કોણ? ગરુડ નથી। નચ, ચ એટલે પણ, ન એટલે નથી, પણ પક્ષીઓનો રાજા ગરુડ નથી। નચ પક્ષી રાજઃ, પક્ષીઓનો રાજા નથી, એટલે કે પક્ષીઓનો રાજા ગરુડ, તે ગરુડ નથી, ઝાડ ઉપર રહે છે ટોચ ઉપર, પણ પક્ષીઓનો રાજા ગરુડ નથી। ત્રિનેત્રધારી। ત્રિ એટલે કે 3, નેત્ર એટલે આંખ, ધારી એટલે ધારણ કરનાર, ત્રિનેત્રધારી 3 નેત્રો વાળો છે। નચ પણ નથી, શૂલપાણી। શૂલપાણી એટલે કે ત્રિશૂલધારી। શૂલપાણી એટલે શું થશે મિત્રો? પાણી એટલે હાથ થશે, બરાબર, એટલે કે હાથમાં ત્રિશૂલ ધારણ કરનાર નથી, એટલે કે તે ઝાડની ટોચ ઉપર રહે છે પણ પક્ષીઓનો રાજા નથી, તે 3 નેત્રો વાળો છે, 3 આંખો છે, પણ ભગવાન શંકર નથી, એટલે કે પણ ત્રિશૂલધારી ભગવાન શંકર નથી। શૂલ પાણી, પાણી એટલે હાથ, શૂલ એટલે ત્રિશૂલ, હાથમાં ત્રિશૂલ નથી। ત્વગ્વ વસ્ત્રધારી। શું કહે છે? ત્વગ્વ વસ્ત્રધારી, ઝાડની છાલનું વસ્ત્ર ધારણ કરનાર, ઝાડની છાલનું વસ્ત્ર ધારણ કરનાર એટલે કે વલ્કલ વસ્ત્ર ધારણ કરનાર। નચ પણ નથી, સિદ્ધ યોગી, પરંતુ તે સિદ્ધ યોગી નથી, સિદ્ધિઓ પ્રાપ્ત કરેલો યોગી નથી। જલમ, જલમ એટલે પાણી, ચ અને બિભ્રન, બિભ્રન એટલે કે ધારણ કરતું, પાણીને ધારણ કરનારો છે। ઘટો નચ મેઘ, ઘટો એટલે કે ઘડો, મેઘ એટલે મેઘ, વાદળ, બરાબર, પણ તે ઘડો નથી કે વાદળ નથી, પાણીને બિભ્રન એટલે કે ધારણ કરનારો છે, પરંતુ તે ઘડો નથી, વાદળ નથી। તો તે ઝાડની ટોચ ઉપર રહે છે પણ પક્ષીઓનો રાજા ગરુડ નથી, તે 3 નેત્રો વાળો છે પણ ત્રિશૂલધારી ભગવાન શંકર નથી, તે વલ્કલ વસ્ત્ર ધારણ કરે છે પણ સિદ્ધ યોગી નથી, તે જળને ધારણ કરે છે પણ ઘડો કે નથી, વાદળ પણ નથી। બોલો કોણ છે તે? તો એનો જવાબ આવશે વદતઃ સહ કિમ। તો તે કોણ છે? તો એનો અનુવાદ થશે નારિયેળ, કારણ કે નારિયેળ ઝાડની ટોચ ઉપર રહે છે, તેને 3 આંખો, એનું ઉપર કાચલું હોય છે, તેમાં પાણી પણ હોય છે। નર નારી સમુત્પન્ના। નર એટલે પુરુષ અને નારી એટલે સ્ત્રી, નર અને નારીથી સમુત્પન્ના એટલે કે ઉત્પન્ન થયેલી, જન્મેલી, નર અને નારીથી જન્મેલી। સા તે સ્ત્રી એટલે કે સ્ત્રી, તે સ્ત્રી, દેહ, દેહ એટલે શરીર, વિવર્જિતા એટલે કે વિનાની, શરીર વિનાની છે। જો તે નર કે નારીથી જન્મેલી છે, તે સ્ત્રી શરીર વિનાની છે। અમુખી કુરુતે,
અમુખી એટલે કે મુખ વિહોણી, મુખ વગરની છે. કુરુતે એટલે અવાજ કરે છે, મુખ વગરની છે છતાંય બોલે છે, અવાજ કરે છે. શબ્દમ, બરાબર, શબ્દમ કુરુતે એટલે કે અવાજ કરે છે. જાત માત્રા એટલે કે જન્મતા જ, જન્મે એવી તરત જ. વિનયશી એટલે કે નાશ પામે છે, મૃત્યુ પામે છે. જન્મે એવી જ મૃત્યુ પામે છે. એટલે શું? તો તે સ્ત્રી નર અને નારીથી જન્મેલી છે, છતાં શરીર વગરની છે, દેહ વિવર્જિતા, મુખ વિનાની તે અવાજ કરે છે અને જન્મતા વેત જ નાશ પામે છે. તો કહો તે કોણ? તો ચપટી. બરાબર, કારણ કે આપણે ચપટી છે એ બે હાથ અને આંગળી વડે, બરાબર, સરસ મજાની આપણે વગાડીએ. અંગૂઠો નર અને વચલી આંગળીને આપણે નારી કહીએ. તો એ બે વડે ચપટીનો જન્મ થાય. એને શરીર તો કઈ હોય નહીં, એને મોઢું ન હોય, છતાંય અવાજ કરે છે, ચપટીનો અવાજ આવે છે. જન્મતાની સાથે જ નાશ પામે છે. કૃષ્ણમુખી, કૃષ્ણ એટલે કાળી, મુખી એટલે મુખ, કાળા મુખવાળી. ન એટલે નથી, માર્જારી એટલે કે બિલાડી. તે કાળા મુખવાળી છે પરંતુ બિલાડી નથી. દ્વિ એટલે બે, જીહવા એટલે જીભ, તેને બે જીભ છે. નચ સર્પિણી એટલે કે નથી, તે શાપણ નથી, બરોબર, નાગણ નથી. પંચ ભરતી, પંચ એટલે પાંચ, ભરતી એટલે પતિઓ વાળી, પાંચ પતિઓ વાળી. નચ પાંચાલી, નચ પાંચાલી, તે પાંચાલી નથી એટલે કે તે દ્રૌપદી નથી. પાંચ પતિ વાળી છે પણ દ્રૌપદી નથી. યો જાનાતી, યો જાનાતી, તમે એને જાણો છો. સહપંડિત, સહપંડિત એટલે કે પંડિતો, પંડિતો તેને જાણે છે. તે કાળા મુખ વાળી છે પણ બિલાડી નથી, અને બે જીભ વાળી છે પણ સાપણ નથી. તે પાંચ પતિઓ વાળી છે પણ દ્રૌપદી પાંચાલી નથી. તેને જે જાણે છે તે પંડિત છે. જાનાતી સહપંડિત, જેને જાણે છે તો એ પંડિત છે. કલમ, શાહી પેન. કેમ? કારણ કે કાળા અક્ષરથી લખાયેલા, કાળા મુખ વાળી થઈ ગઈ, બિલાડી નથી, બરાબર. કલમનું મુખ કાળું હોય ને, કલમની ટાંકનો આગળનો ભાગ કપાયેલો હોય સેજ, એટલે દ્વિજીહવા થઈ ગઈ. અને એને પકડનાર પાંચ આંગળી છે એટલે કે પાંચ પતિઓ વાળી છે. એટલે આવી રીતે આપણે એનો અનુવાદ થશે. દંતેહિર્ન એટલે કે દાંત વિનાનો, દંતેહિર્ન દાંત વિનાનો. શિલાભક્ષી પથ્થરોને ખાનારો, કાંકરાને ખાનારો, દાંત નથી છતાં પણ કાંકરાને ચગદી નાખનારો. નિર્જીવો જીવ વગરનો, અચેતન, એ સજીવ નથી, નિર્જીવ છે. બહુભાષક, બહુભાષક એટલે બહુ બોલનારો, બોલકો જેને કહેવાય બહુભાષક, બહુ બોલનારો. ગુણસ્યુતિ, ગુણસ્યુતિ સમૃદ્ધ, ગુણસ્યુતિ સમૃદ્ધ એટલે કે ગુણરૂપી દોરી વાળો, દોરીની સિલાઈથી યુક્ત. અપી એટલે પણ. પરપાદેન એટલે કે પારકા પગે, બીજાના પગે. ગચ્છતિ એટલે જાય છે, ચાલે છે. તો કોણ? જે દાંત વિનાનો હોવા છતાં પથ્થરોને ખાય છે, જે જીવ વગરનો હોવા છતાં બહુ બોલબોલ કરે છે, જે ગુણરૂપી દોરીથી બંધાયેલો હોવા છતાં પારકા પગે, બીજાના પગે ચાલે છે. તો કોણ? જોડો, બૂટ. કારણ કે જોડાના દાંત નથી હોતા તો પણ તે આપણને ખબર છે કાંકરા ઉપર ચાલી શકાય કે નહીં. ઓકે, જોડામાં જીવ નથી છતાં ચાલતી વખતે શું આવે? નીચેની જમીન કઠણ હોય તો અવાજ આવે કે નહીં? ઓકે, એટલે આમ દોરીથી સિલાઈથી બંધાયેલો હોય અને આપણા પગ વડે ચાલે એટલે બીજાના પગેથી ચાલે છે. કસ્તુરી જાયતે, કસ્તુરી શું કે છે? કસ્તુરી જે છે એ જાયતે કસ્માત, કસ્માત એટલે શેમાંથી, જાયતે એટલે જન્મે છે. કસ્તુરી શેમાંથી જન્મે છે? કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે? કો હંતી, હંતી એટલે હણે છે, કો એટલે કોણ, તેને હણે છે, મારી નાખે છે. કરિણામ, કરિણામ, કરિણામ એટલે હાથી, કરિણામ કુલમ એટલે હાથીઓનું ટોળું, ઝુંડનું, બરાબર. કિમ કુર્યાત, કિમ કુર્યાત. કાતરો, કાતરો એટલે ડરપો, કાયર. યુદ્ધે એટલે યુદ્ધમાં, લડાઈમાં. મૃગાત એટલે કે હરણ. સિંહ એટલે કે સિંહ. પલાયનમ એટલે કે પલાયન થઈ જવું.
કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે? કસ્તુરી જાયતે કસ્માત. કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે? કો હંતિ કરિણામ કુલમ. તો આપને ખબર છે કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે? મૃગમાંથી, હરણમાંથી. કો હંતિ કરિણામ કુલમ. કોણ હાથીઓના ટોળાને મારી નાખે છે? તો સિંહ હાથીઓના ટોળાને મારી નાખે છે. કુર્યાત કાતરો. કાયર માણસ જે છે, કાતર એટલે ડરપોક, કાયર જેને કહેવાય, બરાબર. કુર્યાત તો કાયર માણસ યુદ્ધે એટલે યુદ્ધમાં શું કરે છે? પલાયનમ નાસી જાય છે, ભાગી જાય છે. જો અહીંયા આમાં પહેલાનો જવાબ મૃગ હરણ, બીજામાં સિંહ, ત્રીજામાં ભાગી જવું. પહેલામાં શું આવશે? હરણ, બીજામાં સિંહ, ત્રીજામાં પલાયન. એટલે કસ્તુરી શેમાંથી મળે છે? હરણમાંથી, મૃગમાંથી. કોણ હાથીઓના ટોળાને હણી નાખે છે, મારી નાખે છે? સિંહ. કાયર માણસ યુદ્ધમાં શું કરે છે? ભાગી જાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન થયું. તો આવી રીતે બધા ચેપ્ટરનું સોલ્યુશન આપણી ચેનલમાં મુકાઈ ગયું છે. તમે મેળવી લેશો તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં હવે ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.